નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ચીને ભારતના નિકાસ પર નિયંત્રણો મૂક્યા, દેશના ઉદ્યોગોની હાલત કફોડી। દિલ્હીમાં ભાજપે વાયદાઓનો પટારો ખોલ્યો, કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી। હવે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની ઝંઝટોનો અંત, વોટ્સઅપમાં મળશે જન્મ મૃત્યુના પ્રમાણપત્ર। ભાજપ દિલ્હીમાં મફત શિક્ષણ, વીજળી અને પાણી બંધ કરશે, અરવિંદ કેજરીવાલે ભાજપના સંકલ્પપત્ર પર ઉઠાવ્યા સવાલ। 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન। રમેશ બિધુડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધમકી આપતા સીએમ આતિશીએ ઈસીને કરી ફરિયાદ। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો દાવો, કહ્યું દિલ્હીમાં આમ આદમી પાર્ટી 60થી વધુ બેઠકો જીતશે। સીએમ યોગીએ કહ્યું બંધારણનું રક્ષણ કરવાનો દાવો કરનારાઓએ તેમનો સાર બદલી નાખ્યો। રાજ્ય સરકારે 2 વર્ષમાં 11,000થી વધુ દર્દીઓને હિમોફિલિયાના ઇન્જેક્શન મફત આપ્યા। દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો, પૂર્વ ધારાસભ્ય અને 2 કોર્પોરેટર બીજેપીમાં સામેલ। મમતા સરકારે સંજય રોયને ફાંસી આપવાની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા। હવે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ જીપીએસસી પરીક્ષા માટે અરજી કરી શકશે। અંબાલાલ પટેલની ધ્રુજાવી દેતી આગાહી, જાન્યુઆરીના અંતમાં પવનની દિશા બદલાતા ગુજરાતમાં માવઠા સાથે વધશે કાલ્તિક ઠંડી। વાહન ચાલકો માટે માઠા સમાચાર, 25 વર્ષથી નાની ઉંમરનાને ડ્રાઇવિંગ લાયસન્સ નહીં મળે। ભાજપના ઉમેદવાર અભય વર્માએ કહ્યું કેજરીવાલ લોકોમાં ભ્રમ પેદા કરવા માંગે છે। 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એફપીઆઈએ ભારતીય શેર બજારમાંથી 44,396 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા। પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની આગાહી। મુખ્યમંત્રી આતિશીએ ક્રાઉડ ફંડિંગમાંથી 40 લાખ રૂપિયા એકઠા કર્યા। બાંગ્લાદેશમાં તાનાશાહી તરફ વધતા પગલાં અને રાષ્ટ્રપતિ બદલવાની તૈયારી। ઉત્તરાખંડમાં ધામી કેબિનેટે લીધો મોટો નિર્ણય, યુસીસી નામાવલીને આપી મંજૂરી। રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, અમિત શાહ પર ટિપ્પણી અંગે કોર્ટ કાર્યવાહી પર પ્રતિબંધ। ખાંડ મિલોને મોટી રાહત આપતા ભારત સરકાર 10 લાખ ટન ખાંડ નિકાસ કરવાની મંજૂરી આપશે। ગુજરાતમાં વૃદ્ધોને પેન્શન અને બહેનોને 2500 રૂપિયાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ સુરત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગાઝામાં યુદ્ધ વિરામ બાદ ઇઝરાયેલે ભારતીયોના કર્યા વખાણ। ગુજરાતમાં 66% બાળકોને મોબાઈલનો વળગાડ। ગુજરાત સરકારની ડ્રાફ્ટ જંત્રીને લઈને મોટા સમાચાર, વાંધા અરજીની સમીક્ષા બાદ જાહેર થશે નવા દર। કૃષિ આંદોલન વચ્ચે સોયાબીન, સૂર્યમુખી અને મગફળીના ભાવમાં ઘટાડો। અહમદિયા મુસ્લિમ સમુદાયની 70 વર્ષ જૂની મસ્જિદ તોડી પાડવામાં આવી। અંબાલાલ પટેલનો એક નવો જ ધડાકો, 26 જાન્યુઆરી બાદ ગુજરાતનું વાતાવરણ પલટશે। ઇઝરાયેલને મળી બંધકોની યાદી, ગાઝામાં યુદ્ધ વિરામની નેતન્યાહુએ કરી સત્તાવાર જાહેરાત। કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર, સફાઈ કામદારો માટે આવાસનો ઉઠાવ્યો મુદ્દો। કાશ્મીરી પંડિતોનો નરસંહારનો મુદ્દો બ્રિટિશ સાંસદમાં ગુંજ્યો, સાંસદે પ્રસ્તાવ મંજૂર કર્યો। હારના ડરથી કેજરીવાલની હત્યા કરવા માંગે છે ભાજપ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો દાવો। રિયલ એસ્ટેટ બજારમાં મંદીના સંકેત, મિલકતોના વેચાણમાં 26%નો ઘટાડો। આવતા અઠવાડિયેથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કરાશે ધરપકડ। ખેડૂતો માટે સરકારે શરૂ કરી એગ્રીશ્યોર યોજના, જેમાં ખેડૂતોને મળશે વાર્ષિક 6,000 રૂપિયા સુધીનો લાભ। ગયા વર્ષમાં ભારતીય કંપનીઓના વિદેશી રોકાણમાં જબરજસ્ત ઉછાળો, વધીને $37.7 અબજ થયો। અમદાવાદના કાલાપુર અને સાળંગપુર ઓવરબ્રિજનું થશે નવીનીકરણ, મુખ્યમંત્રીએ ફાળવ્યા 220 કરોડ રૂપિયા। સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, 24 કેરેટનો ભાવ 81,260 પર પહોંચ્યો।
ખેડૂત આંદોલનમાં નવો વળાંક, જગજીતસિંહ દલ્યાવાલાના સમર્થનમાં વધુ 10 ખેડૂતો ઉપવાસ પર બેઠા. શાળાઓમાં ધોરણ 1 થી 12ની એકમ કસોટી લેવાની પદ્ધતિનો ઠેર ઠેર વિરોધ. ગુજરાતમાં મેડિકલ ટુરિઝમનો વિકાસ દર 30%, દેશમાં રાજ્યનું યોગદાન 25 થી 31%. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન. અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, હવે દિલ્હીમાં ભાડુઆતોને પણ મળશે મફત વીજળી. ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ ચૂંટણી પંચ પાસે અરવિંદ કેજરીવાલનું નામાંકન રદ કરવાની કરી માંગ. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીનો જાહેર સંકલ્પપત્ર, ગર્ભવતી મહિલાઓને મળશે 21,000 રૂપિયા. પીએમ સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે. બાગાયતી ખાતાની યોજનાના લાભાર્થી ખેડૂતોને 31 જાન્યુઆરી સુધીમાં ખર્ચ બિલ રજૂ કરવા. વોડાફોન સહિતની ટેલિકોમ કંપનીઓની 1 લાખ કરોડ રૂપિયાની રકમ માફ કરવા સરકારની તૈયારી. રાજસ્થાનની 450 સરકારી શાળાઓને બંધ કરવાનો ભાજપ સરકારનો મોટો નિર્ણય. ભારતમાં દરેક 100થી દવા નકલી, તેલંગાણામાં કરોડોની કિંમતની નકલી દવાઓ જપ્ત. અમેરિકામાં શિક્ષકોની અછત, દર વર્ષે 11% શિક્ષકો નોકરી છોડે છે. પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારને નિર્દેશ. તેજસ્વી યાદવે કહ્યું, બિહારમાં જુમલાબાજી કરતી ડબલ એન્જિન સરકાર ચાલી રહી છે. પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે 25 ખેડૂતો વિરુદ્ધ વોરંટ. દિલ્હીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય યોજના હાલ લાગુ નહીં થાય, સુપ્રીમ કોર્ટે લગાવ્યો ટે. દિલ્હીવાસીઓ માટે ભાજપના 10 વાયદા, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા અને એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી. અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા. ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં 250 રૂપિયાનો કર્યો વધારો. ગુજરાતનો દરિયાકાંઠો હવે 1600 કિલોમીટરમાંથી વધીને 2300 કિલોમીટર થયો. પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજના હેઠળ પીએમ મોદી 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. ભજનલાલ સરકારે લીધો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં આવશે 160 કરોડ રૂપિયા. ભારતમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 2025માં 90 કરોડને વટાવી જશે. ઈસરો માટે સરકારની મોટી જાહેરાત, 3,984 કરોડના પ્રોજેક્ટને આપી મંજૂરી. અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત, દિલ્હીમાં વિદ્યાર્થીઓને મફત બસની સુવિધા મળશે. કોઈપણ ગેરંટી વિના આધાર કાર્ડની મદદથી મળશે 10,000 રૂપિયાની લોન.